નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એનું સ્વ અધ્યયન પોથીનો ભાગ 1 કે સ્વ અધ્યયન પોથીમાં પાઠ 1 નું સોલ્યુશન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ વિષયના તમામ સોલ્યુશન તમને તરત મળતા રહે. જો એ પહેલો પ્રશ્ન છે અને બ સાથે યોગ્ય રીતે જોડી અને વચ્ચે લખવાનો છે ઉત્તર. પેલું આપેલું છે બાર્થોલ્યુમ ડાઇસ, એમાં આવશે ડી કેપ ઓફ ગુડ હોપ. 2 ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી, તો એમાં આવશે ઈ સુરત. 3 ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન, તો એમાં આવશે એફ 1668. 4 પ્લાસીનું યુદ્ધ, તો એમાં આવશે સી 1757. 5 નિયામક ધારો, તો એમાં આવશે 1773. બીજો પ્રશ્ન છે ખરા ખોટા. ભારત તરફના જળમાર્ગની સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચીએ કરી હતી, ખરું? 2 વાસ્કો દ ગામા ફ્રાન્સનો નાવિક હતો, ખોટું? 3 ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાનીમાં સુરત આવ્યું, ખરું? 4 કર્ણાટક વિગ્રહોમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો, ખરું? 5 પ્લાસીનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું અને અંતે સિરાજુદ્દૌલા હારી ગયો, ખરું? 6 ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બક્સરનું યુદ્ધ જીત્યા બાદ બંગાળ, કર્ણાટક અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી, ખોટું? 7 ટીપુ સુલતાન મૈસૂરના ચિત્તા તરીકે જાણીતો છે, ખોટું? 8 વેલેસ્લીએ પીંઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા હતા, ખોટું? 9 ભારતમાં આવેલ ગવર્નર જનરલોમાં વિલિયમ બેન્ટિક ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે, ખરું? 10 ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે રેલવેની શરૂઆત થઈ હતી, ખરું? પ્રશ્ન 3 છે ખાલી જગ્યા પૂરવાની છે વિકલ્પોમાંથી. પ્રશ્ન છે એ દેખાતા નથી ઝેરોક્સમાં. પ્રશ્ન 1 જોઈએ. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી. બીજું, વાસ્કો દ ગામા ભારતના ખાલી જગ્યા બંદરે પહોંચ્યો, કાલિકટ. 3 ભારતમાં ખાલી જગ્યાના યુદ્ધથી કંપની સત્તાનો પાયો નખાયો, એમાં આવશે પ્લાસી. 4 નવાબ સિરાજુદ્દૌલાની હાર બાદ મીર જાફરને બંગાળનો નવાબ બનાવાયો. 5 મીર કાસિમ અવધનો નવાબ અને મુઘલ બાદશાહ શાહ આલમની સંયુક્ત સેનાને બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ પરાજય આપ્યો. 6 કંપનીએ મરાઠા અને નિઝામની મદદ ટીપુ સુલતાનને હરાવવા લીધી હતી. 7 ભારતમાં કંપનીને સર્વોપરી બનાવવાની જવાબદારી વેલેસ્લીને માથે આવી. પ્રશ્ન નંબર 4 છે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્ન સામે આપેલા ખાનામાં લખો. 1 ઈસવીસન 1453ની સાલમાં નીચેનામાંથી બનેલ ઐતિહાસિક ઘટના. તુર્ક મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું. 2 સાહસવીરોને નવા જળમાર્ગની શોધ માટે પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદ પૂરી પાડનાર પોર્ટુગલનો રાજા, એમાં આવશે પ્રિન્સ હેનરી. 3 સ્પેનના રાજાની સહાયથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભનાર, એમાં આવશે સી ક્રિસ્ટોફર કોલંબસ. 4 વાસ્કો દ ગામાએ ભારતમાં કયા રાજા પાસેથી વેપાર કરવાની છૂટ મેળવી હતી, એમાં આવશે સી સામુદ્રિક. 5 ભારતમાં વેપાર કરવા આવનાર પ્રજાઓનો સાચો સમયાનુક્રમ વાળો વિકલ્પ શોધો, તો એમાં આવશે પોર્ટુગીઝ, ડચ, ડેનિશ, અંગ્રેજ અને ફ્રેન્ચ. 6 1746 થી 1763 દરમિયાન થયેલા કર્ણાટક વિગ્રહો કઈ કઈ યુરોપી પ્રજા વચ્ચે થયા, એમાં આવશે ડી અંગ્રેજ અને ફ્રેન્ચ. 7 કયા યુદ્ધથી ભારતમાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી, એમાં આવશે બી બક્સરનું યુદ્ધ. 8 ભારતમાં કયા ધારા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવાયો, સી નિયામક ધારો. 9 ભારતમાં આવનારા ગવર્નર જનરલના નામ સમયાનુક્રમ મુજબ જોતા સાચો વિકલ્પ કયો છે, બી વોરન હેસ્ટિંગ્સ, સર જોહન શોર, વેલેસ્લી. 10 સામ્રાજ્યવાદી માનસ ધરાવતો ગવર્નર જનરલ ખાલી જગ્યા, એમાં આવશે ડી ડેલહાઉસી.
પ્રશ્ન 5 નીચે આપેલા પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો. 1. પ્લાસીનું યુદ્ધ જીતવા દગાખોરીનો આશરો લેનાર અંગ્રેજ રોબર્ટ ક્લાઇવે. 2. રાજાઓને લશ્કર વિનાના બનાવી દેતી સૈન્યની યોજના બનાવનાર ગવર્નર જનરલ વેલેસ્લી. 3. કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવનાર ગવર્નર જનરલ ડેલહાઉસી. 4. ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કરાયેલ રાજ્ય અવધ. 5. કરજની ઉઘરાણી તળે ખાલસા થયેલો નિઝામનો પ્રદેશ નિઝામનો વરાડ પ્રાંત. હવે આવે છે ટૂંકમાં જવાબ આપો. 1. કોલંબસની શોધ યાત્રા વર્તમાનના કયા ટાપુઓ પાસે આવી અટકી હતી? ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી છે. 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી હતી. 2. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના વેપારી મથકો કોઠીઓ દક્ષિણ પૂર્વ ભારતમાં ક્યાં અને શા માટે સ્થાપી? સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો હતા. આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં મછલીપટ્ટમ, સેન્ટ જ્યોર્જ અને ફોર્ટ વિલિયમ્સ કોઠીઓ સ્થાપી. 3. ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સત્તા સંઘર્ષ બાદ અંતે પોર્ટુગીઝો પાસે કયા પ્રદેશો રહ્યા? ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સત્તા સંઘર્ષ બાદના અંતે પોર્ટુગીઝો પાસે દીવ, દમણ અને ગોવા રહ્યા. 4. ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સત્તા સંઘર્ષ બાદ ફ્રેન્ચો પાસે કયા પ્રદેશો રહ્યા? ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સત્તા સંઘર્ષ બાદ ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. 5. પ્લાસીના યુદ્ધનું પરિણામ શું આવ્યું? પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોની જીત અને સિરાજુદ્દૌલાની હાર થઈ, જેના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી તથા મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. 6. સર જોહન શોરની તટસ્થતાની નીતિથી સર્જાયેલી પરિસ્થિતિ જણાવો. સર જોહન શોરની તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. 7. ગવર્નર જનરલ હેસ્ટિંગ્સે કંપની શાસનને સર્વોપરી બનાવવા કયા પગલાં ભર્યા? તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પિંઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. 3. મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરીતા સ્થપાઈ. 8. રાજા અપુત્ર અવસાન પામતા કયા રાજ્યો ડેલહાઉસીએ ખાલસા કર્યા હતા? રાજા અપુત્ર અવસાન પામતા સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બદાત, નાગપુર રાજ્યોને ડેલહાઉસીએ ખાલસા કર્યા હતા. 9. ડેલહાઉસીએ કરેલા સુધારાવાદી કાર્યો કયા છે? તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે, ઈસવીસન 1853 મુંબઈ થાણા, ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. હવે આવે છે મુદ્દાસર જવાબ. ઈસવીસન 1453 બાદ ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો તે સમજાવો. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટાન્ટિનોપોલ જીતી લીધું 1453માં. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટાન્ટિનોપોલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો. 2. ભારત આવવાના જળમાર્ગની શોધ કરનાર કયા દરિયાઈ સાહસવીરો હતા? તેમાંથી કોને સફળતા મળી? ભારત આવવાના જળમાર્ગની શોધ કરનારા બાર્થોલ્યુમ ડાઇસે, ક્રિસ્ટોફર કોલંબસ, પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા દરિયાઈ સાહસવીરો હતા. તેમાંથી પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની સફળતા મળી હતી. 3. વિલિયમ બેન્ટિકે અપનાવેલી ઉદાર નીતિ અંગ્રેજોની ચાલબાજીના ભાગરૂપે હતી, સમજાવો. વિલિયમ બેન્ટિકે ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઉભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. ભારતની દુર્દશા કંપની શાસનની અન્યાયી નીતિનું પરિણામ છે, વિધાન સમજાવો. કંપનીની અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો.
અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુનર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. આથી ભારતની દુર્દશા કંપની શાસનની અન્યાયી નીતિનું પરિણામ ખૂબ ગંભીર આવ્યું. હવે છે સવિસ્તાર જવાબ આપો. સહાયકારી યોજનાનું સ્વરૂપ સ્પષ્ટ કરો. સહાયકારી યોજનાનું સ્વરૂપ નીચે મુજબ છે. કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. બીજું, ગવર્નર જનરલ તરીકે ડેલાઉસીએ કરેલ કામગીરીની યાદી બનાવો. ડેલાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. ડેલાઉસીના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853 મુંબઈ થાણા વચ્ચે થઈ હતી. ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા તેના સમયમાં પસાર થયા. ભારતમાં વેપાર અર્થે આવેલ યુરોપિયન પ્રજાના શરૂઆતના કાર્યો વિશે જણાવો. ભારતમાં વેપાર અર્થે સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા આવી, ત્યારબાદ ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થાપી. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમણે મછલીપટ્ટમ, સેન્ટ જ્યોર્જ અને ફોર્ટ વિલિયમમાં કોઠીઓ સ્થાપી. મુંબઈ ખાતે વડુ મથક સ્થાપ્યું. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 1 નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.